તો આજે આપણે વાત કરીએ તો આજે ચેનલ ઉપર વેચવા માટે આવેલું છે થ્રેશર. તમે જે વિડીયોની અંદર જે થ્રેશર જોઈ રહ્યા છો તે ભાઈને વેચી દેવાનું છે, યાજ્ઞિક ભાઈને. તમે વિડીયોની અંદર જે થ્રેશર જોઈ શકો છો જે ચાલી રહ્યું છે તે થ્રેશર વેચી દેવાનું છે ભાઈને. તો ખેડૂત ભાઈ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી થ્રેશરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય. તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો. તમે કન્ડિશન તો જોઈ શકો છો, ચાલુ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં થ્રેશર જોવા મળશે જે ચાલી રહ્યું છે અત્યારે. તમે વિડીયોની અંદર તેની કન્ડિશન પણ જોઈ શકો છો. એકદમ સારી કન્ડિશનમાં થ્રેશર જોવા મળશે તમને. ઓછું વપરાણેલું, ઓછી સિઝન ચાલેલું થ્રેશર છે. તમે જોઈ શકો છો, સારી કન્ડિશનમાં થ્રેશર જોવા મળશે તમને. જે વાડીની અંદર થ્રેશર ચાલી રહ્યું છે તે થ્રેશર વેચી દેવાનું છે યાજ્ઞિકભાઈને. એટલે કદાચ જે કોઈ ખેડૂત ભાઈને થ્રેશર લેવું હોય તે થ્રેશરના માલિક યાજ્ઞિકભાઈને કોન્ટેક્ટ કરી લે. નંબર તેનો ક્યાં મળશે તે આપણે આગળ વાત કરીશું. તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી તમને બધી માહિતી મળી જાય. તમે કન્ડિશન તમે જોઈ શકો છો થ્રેશરની, એકદમ રનિંગ કન્ડિશન, ચાલુ કન્ડિશનમાં થ્રેશર જોવા મળશે તમને. ખૂબ ઓછું ચાલેલું થ્રેશર છે, જોઈ શકો છો વિડીયોની અંદર તમે. હવે થ્રેશરની કિંમતની વાત કરીએ તો થ્રેશરની કિંમત ભાઈએ રાખેલી છે 3,35,000. કિંમત અંદાજિત હોય છે, થોડો ઘણો ફેરફાર થતો હોય છે. હવે થ્રેશર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ધાલાણા, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ અને યાજ્ઞિકભાઈ પાસે જોવા મળશે થ્રેશર. એટલે જે કોઈ ખેડૂત ભાઈને થ્રેશર લેવાની ઈચ્છા હોય તે થ્રેશરના માલિક એટલે કે યાજ્ઞિકભાઈનો કોન્ટેક્ટ કરી લે. યાજ્ઞિકભાઈનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોમાં અને વિડીયોની નીચે આપી દઈશ. એટલે જે કોઈ ખેડૂત ભાઈને થ્રેશર લેવું હોય તે આપણે યાજ્ઞિકભાઈનો કોન્ટેક્ટ કરી લે. યાજ્ઞિકભાઈને કોન્ટેક્ટ કરીને રૂબરૂ સ્થળ પર જઈ અને થ્રેશરની ચકાસણી કરી થ્રેશર લઈ શકે છે.